રાત જો નાકોડા ઢહેડે કેવા એ ટાંગો ઉસો કરીને હુઈ ગયા ને મને નીંદર એ નત આવતી હું શું કરું લાઈજી પૂછડી જાગે હે પેલા મેસેજમાં જોઈ લો તો ફોન કરું હાય પૂછડી લાસ્ટ સીન તો હમણાં જ છે એ આ તારી તે જોઈ લીધો મેસેજ હું કર હો ફોન કર પૂછડી કહે મને તો ટકટાણા વિના ફોન કરે છે આ સોનલ હું કરું પણ મને હવામાં અંદરથી કંઈક થાય છે આજ નીંદર જ નથી આવતી ગભરામણ થાય છે ઘરની હાલો પૂછડી જય શ્રી કૃષ્ણ હું કરસ જય શ્રી કૃષ્ણ કાંઈ નહીં બસ જો સુવાની તૈયારી કરતી હતી તારો મેસેજ આવ્યો કાંઈ નહીં અમારે બે માણાના ફોટા જોતી હતી હા હારું હારું ઈ તો ઓલા મહેલમાં પડ્યા તો ઈ છે ને અસલ આવ્યા છે કાંઈ એક નંબર ફોટા આવે હા તું કેમ હજી જાગે છે સોનલ કાંઈ નહીં એલી મને નીંદર જ નથી આવતી આજે અંદરથી કંઈક થાય છે હાવ તે પછી હું તો બેઠી આ તો હોઈ ગયા પાડાને જેમ નાકોડા ઢહેડે કંઈક તો નીંદર એટલે મને ના આવે કર કર ચાલુ જ હોય શું કરે બધાને મજામાં રેશમા ભાભીને જલપા ભાભીને તમારા લેડીઝની ટોળકી નહીં ને વાત કરવા એટલે હમણાં કેવું થયું રેશમા ભાભી એના કોઈ ખગાન્યા ગયા છે ને તે ડોહીમાં ડાકણ હતા તે રેશમા ભાભીના છૂટા વાળ એક તો રાખી જવાનું બહુ ફેશન મારવાની ટેવ રહી કાં તે છે ને એને ડાકી લીધા તે હમણાં ભઠ્યું બરે એવો તાવ આવે છે તી એવું થોડું હોય સોનલ મેં હાંભળ્યું છે એલી બાઈને બાયું વાતું કરતી હતી એ ફેશન વાળા હતા ને ત્યાં આ તાર વાળ કે હું હા તારે અસલની દેખાવડી ને એમ કરીને એને નજર નાખી દીધી એમાં અટાણ તાવ આવે છે પછી તો રામ જાણે મને એટલે જ નથી નીંદર આવતી આજ એવું કાંઈ ના હોય સર સુઈ જા હા તે હારું હાલ સુઈ જાવ જય શ્રી કૃષ્ણ બધાને યાદ આપજે હા જય શ્રી કૃષ્ણ કયું ની કોડા ફેરવું છે જોતો ધોરું ધોતિયા જેવું હું ઉડે છે પાછી એક ખોલીને જોઈ લો આ ધોરું ધોતિયા જેવું શું છે અમાર બારીએ મેં તો કાંઈ હુંકવી નથી હું ઉડે છે પાછું ફટ થાય સંજય સંજય ઉઠો ને આ કોઈ ટાણે જ ના હાલે રાતે 2 વાગે બેલ કોણ વગાડે સંજય તમને ઉઠો ને હું છે પણ હુવા દે ને અમે જોવો ને ધોરું ઉડે કાંઈક મને કેવી બીક લાગે ક્યાં ઉડે કાંઈ નથી આ ટીવી સિરિયલ જોયા રાખો ને એમાં પછી આવું જ થાય હાંજે ના હોતું હમણાં તો તમે આખો રીતે ગાયબ થઈ ગયું હુઈ જા કાંઈ નથી બાપા ઓહો હો મારા હાથ પકડીને હુવો હા હાલ હુઈ જા આ શેનો અવાજ આવે સંજય ઉઠો ને આમ જો કોક છે ઓહો આને તો ટીટોળું મૂતરાવ્યો કોઈ નથી કહું કે કયું નહીં હમણાં ભૂતના દાંત કાઢવાનો અવાજ આવતો તો કેવો અડધી ભૂત તો તું છો જો તો રાક્ષસી જેવા દાંત કાઢશો આજ બાજુમાં કઈ શેની વાતો થતી હતી તમારે હા ડાકણની વાત થતી હતી રેશમા ભાભીને તાવ આવે એવી હા એના જ ઘા છે આ બધાય ઉજા સાની મને એવું કાંઈ ના હોય ખોલતી ને આખો હોય હે મને મારા ઘરે મૂકી જાવ ચોકો કે ગ્લાસ ફોડ નહીં ખાપડો ઉજા ને રાખડા આખે પટ્ટી બાંધ દે આ માનસેદની કોઈને બાપનું પોતાનો જ કોકો કુલટા રાખશે હું કહું છું કાંઈક છે ધોતિયા જેવું ઉઠતું તું કોક હતું માને કોણ થાર ઉપર બેસીશ સેલ્ફી લઈશ પૂજા હું નીંદરમાં બળબડ કરસ એમાં આ તૂટવાનો વાત છે ને એવો કાચના કટકા અરે માં નવ ફ્લાવર પર તૂટી ગયું કોણે તોડ્યું છે ચિંટુએ ના એ તો સૂતો હોય ને તો પછી કોણ તોડી ગયું છે કેવું સરસ છે તમાર ફ્લાવર પર કોણે તોડ્યું છે કેવું બીક લાગે એવો અવાજ આવે છે ક્યાંથી આવે છે ને મેં બારીને બધું બંધ રાખ્યું તો ફ્લાવર પર પડે કેમ કોઈ દી ને આજે જ આજ તો છે હું તો સુઈ જાઉં જલ્દી સવારે વાત तेरी चुनरिया दिल ले गई सर की जो सर से આ દૂધ કોણે ઢોળ્યું ઓ માય ગોડ ઓ આ દૂધ પણ ઢોળી નાખ્યું ને ફ્લાવર પોટ પણ તૂટી ગયો કાલે રાતે આનો અવાજ આવ્યો તો કેવી બી ગયા કેમ કરતા તૂટ્યું હશે કોણે તોડ્યું હશે ચિંટુનો તો વારો છે આ ચિંટુ આયા તો કરતો બંધ થા નાખી એક ઝાપટા પેલા કારનામાં તારા છે કે નહીં ઓ દૂધ કોને ઢોલ્યું મમ્મી તારથી ઢોલાઈ ગયું અને આ ટોલી કાને કો પપ્પા વાલો કર નાખે મેં કઈ નટ કર્યું હું તો ઉઠો હું હજી તો તને કહું છું સાચું બોલ મેં કઈ નટ કર્યું પણ મારો પર હું લાયલું નાખશો હું મારી દોસ્ત લબુબુ બે હુટાટા હજી તો ઉઠું હું તે નટ કર્યું તો આ કોને તોડ્યું
હશે? મને શું ખબર? બિલાડીની આવી હોય ને દૂધ પીવા, કદાચ મારથી બારી ખુલી રહી ગઈ છે. શું ખબર હવે શેનો અવાજ હતો આ? ચિંટુ રમતો હશે રમકડાથી. એક તો નવા નવા રમકડા લીધા રાખે, એમાં અલગ અલગ અવાજ આવ્યા રાખે ને મારું માથું ફેરવી નાખ્યું સાવ. પેલા તમને ખબર છે મારી પાસે જાદુ લબુબુ છે? ધીમે બોલ ને, બધાને ખબર નથી પડવાની. મારું લેસન કરી દે મને બતાવીને બોલ પટાવું. જો ખાલી એ જોડા ચિંટુએ કઈક ડાંગલો કાઢ્યો બાયણે. આવા હાથી વળી ચકી હાંભલે બધું. એની નજર આપણી બેન્ચ ઉપર જ હોય છે. ધીમે ધીમે જોવો સાનું મનાવો. કેવો હે વા અમન લેસન કરી દે, મજા આવે આની આઈ લે. હા જાદુ લબુબુ. ધીમે બોલ, લાયલું નાખમાં હટાલી દેલા સાહેબ જોવે. બંધાને એલા માલી એક ઝાપત. સાહેબ ખીજાને કે બંધાય મને બીક લાગે. ના ના એ આવું નથી બોલતો. એ તો ખાલી એમ છે મારે માર ઘરે જાવું, બીજું કઈ નથી બોલતો. ચાલો બાળકો, એપલ નો સ્પેલિંગ બોલો. ચિંટુનું મોઢું કેમ ઉતરી ગયું છે? ના ના સર, બીજો સ્પેલિંગ પૂછે એવું કઈ નથી. હલકે ઉપરથી કિંગ નો સ્પેલિંગ બોલ. KING કિંગ એટલે લાજા. અહીંયા ધ્યાન દો, વાતો કરતા નહીં. તેને ખુસુર ફુસુર. હાલો હાલો, તાજા તાજા ફ્રૂટ, સિઝનલ ફ્રૂટ, ખાયરેક, લીલી પીળી. હાલો હાલો, લીચી, રાવણા, નાસપતિ, કેળા. હાલો હાલો. લીચી કેમ આપી છે? 100 ની અડધો. મને લીચી આપી દો અડધો કિલો અને કેળા આપી દો. કેળા 50 ના કિલો. ઓકે. અહીં ઓલા વાતુડા બેન રહી ક્યાં? સ ઉપરથી નામ છે. સોનલબેન. હા આવશે. હમણાં એને અવાજ નહીં સંભળાવાનો હોય એટલે તમે આજે એકવાર રાડ નાખો. હાલો ફ્રૂટ લેવાય. ફ્રૂટ ખાયરેક, તાજી ખાયરેક, લાલ પીરી, લીચી, રાવણા, નાસપતિ, કેળા. હાલો હાલો. અરે કેમ આપી? 120 ની કિલો. આ લાલ ને? ના ના, લાલ છે 180 ની કિલો. મોંઘું તો છે. લે મોંઘું તો હોય ને. એ ભાઈ રાવણા કેમ આપ્યા? રાવણા ની જાંબુ. હા ભલે અમે રાવણા જ કહીએ છીએ. કેમ આપ્યા? 2 વકલ છે, 100 ના કિલો, 70 ના કિલો. છે. સોનલબેન હજી ન આવ્યા? હા એમ જ છે, આજ મોડું ઉઠાણું. એ સોનલબેન ફ્રૂટ લેવું હોય તો આવો. એ આવો. આજ સોનલબેન સાવ બદલાઈ ગયેલા લાગે છે ને. હેલો સોનલબેન કેમ છો? હાય. એની ટેન્શન? કહો હમણાં ઉભા રહ્યો. હું આપું સોનલબેન તમને? ખાયરેક દઈ દે લાલ કિલો 1. 180 ની કિલો હે હો. હા તે વાંધો નહીં, દઈ દે ને. ઓહો સોનલબેન, કી બાજુ દી ઉઈ ગઈ? તો પરબારી લઈ લીધી, નકર તમે મારો ભાવ ખખેરીને ઉથલ પુથલ કરી નાખો બધાય વસ્તુના. ના રે ના ભાઈ, તું દે ને. અલ્યો પૈસા. તમને સારું થઈ ગયું રેશમા ભાભી? તાવ આવ્યો તો તે? હા સારું થઈ ગયું. પૂજી ડોક્ટરની દવા લીધી હતી ને તે. હા જીબડીત માં જેમ વધારે છે પણ દવાનો પાવર સારો હોય છે. તે પટ હાજુ થઈ ગઈ. અરે બેન હવે બોલો શું થયું? કાલ રાતે હું હુતી ને 2 વાગી ગઈ. એક તો નીંદર જ ના આવે. 12 વાગે પૂછડીને ફોન કર્યો. પછી એક તો તમારે ડાક નાખ લીધી હતી ને એ વાત મને મગજમાં રહી ને પછી છે ને હું હુતી ને લાવ તો છે ને કંઈક ગભરામણ જેવું થતું હતું. અને જેવી હુતી ને તો પડદો આમ થોડા ફડફડ બારીએથી થાય. થોડા કપડા જેવું કંઈક હતું ને કેવું ઉડે પવનનું ફડફડ. સંજયનું ઉઠાડું ને તો એક તો પાડાને જેમ હુતા ઉઠાડું ને તો ઉઠે નહીં. જેવા ઉઠે ને તો પડદો ઈ ઉડે ઈ ગાયબ. પડદો હું ઓળધોરું લુગડું. પછી મને કે કાંઈ ઉડતું નથી, હુઈ જાય કે. પછી વળી હુઈ ગઈ. વળી પાછી મેં આંખ ખોલી ને તો છે ને અવાજ આવે એવું કંઈક બીજી ભાષામાં બોલતું હતું ડાગલું. હા શું કહું? એ સોનલબેન મારી યાર એવું જ થયું. સાંભળો, કાલે હું સૂતી હતી ને તો મારે તો છે ને અવાજ તો નહીં પણ કાંઈક કાચનો ફૂટવાનો અવાજ આવ્યો. તો પછી છે ને હું જોવા ગઈ તો કાંઈ હતું નહીં. તો સવાર ઉઠીને જોયું ને તો દૂધે ઢોળાઈ ગયેલું હતું ને મારું ફ્લાવર પોટ તોડ નાખ્યું કોકે. અને મેં તો કાચ બંધ કર્યા હતા બારીના. તો કોણ આવ્યું હોય છે? હું એ જ વિચારું છું કે અહીંયા કોણ હશે. પાછા સંજય તો કોઈને બાપનું ના માને, એનો જ કકો કૂટ્યા રાખે. મને કાંઈ રોવું આવી ગયું બાપ. એવી હવે બીક લાગતી હતી. એની કઈ વાત આજ મોડું ઉઠાણું. ઓહો મને પણ હવે તો ડર લાગે છે. મને ઘરમાં જતાય બીક લાગે. શું કરું? ના સોનલબેન એ તો તમે બધી મનમાં વાતો એવી કરી હોય ને એટલે પછી તમારા મનમાં એવું થયું હોય છે. મને એવું જ લાગે છે. હું હોય કોને ખબર. સારું ચાલો ધ્યાન રાખજો બધાને. એવું કંઈ હોય ને તો ફોન કરી દેજો સોનલબેન. એકલા હો ને તો. હા સારું હાલો. હા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.